ડાકોર યાત્રાધામ છે, એટલે ડાકોર નગરી સ્વચ્છ રહે એના માટે અમે સર્વ સભ્યો આ અભિયાન છેડ્યું છે કે ડાકોર સ્વચ્છ રહે. સ્વચ્છતા એટલે કરવી પડે કે ગંદકી તો કોઈને ના આવે, અને પ્રભુનું ધામ છે તો સ્વચ્છતા તો જાળવી જ પડે. તો સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, તો એનો અમારે આયોજન તો કરવું જ પડશે. એટલા માટે અમે સર્વ સભ્યો સંમતિથી સફાઈ અભિયાન હાથ ધર્યું છે. જ્યાં સુધી એ નિવડો નહીં આવે, અથવા તો અમે કેવું છે કે કોઈ બીજી એજન્સીને નિમીને નવા કર્મચારીઓનું આયોજન કરીશું, ત્યાં સુધી અમારો અભ્યાસ ચાલુ છે. પણ એ જ કે જે વેપારીઓ જે છે કે તમે ધંધા કરો સારી વસ્તુ છે, પણ કેવું છે કે સાથે સાથે સ્વચ્છતાનું બી ધ્યાન રાખો. કે અત્યારે ભારત સરકાર સ્વચ્છતા અભિયાન પર બહુ ભાર મૂકી રહી છે અને સ્વચ્છતા એ જરૂરી છે. તો દરેક વેપારીઓને વિનંતી છે કે પોતાનો કચરો દુકાનનો પોતાની જોડે જ રાખે. 2 ટાઈમ ડોર ટુ ડોર ગાડી આવી રહી છે, તો એ કચરો એમાં ના ઠાલવો. નહીં તો આગામી દિવસોમાં 500 થી 2000 ટનની જે જોગવાઈ છે એ અમલવારી કરવામાં આવશે. એટલે વેપારીશ્રીઓને વિનંતી છે કે પોતાનો કચરો પોતાની દુકાનમાં જ રાખે. જ્યારે ત્યારે ડોર ટુ ડોર ગાડી આવે તો એ કચરો એમાં ઠાલવો, તો જેનાથી સ્વચ્છતા જળવાઈ રહે. જ્યાં સુધી એ લોકોની હડતાલ ચાલુ રહેશે ત્યાં સુધી અમે સફાઈ કરીશું. રોજ કચરો વાળીશું ભાઈ અમે રોજ. કારણ એવું છે કે ડાકોર નગરપાલિકાના કર્મચારીઓ એમની માંગણી લઈને હડતાલ પર ઉતરે છે, એટલે ડાકોર સ્વચ્છ